નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફાયર સેફટી તેમજ બીયુસી વિનાની મિલકતોને ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવી રહી છે. તદ અનુસાર જંબુસર નગરપાલિકાના અમલદારોએ પણ હરકતમાં આવીને જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી વિનાની મિલકતોની તપાસણી હાથ ધરી હતી, જેમાં જંબુસર નગરમાં બીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતોને સીલ કરાતા મિલકત ધારકોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જંબુસર બસેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને સીલ મારી દેવામાં આવી હતી. તો બીજી તરફ જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંગે વધુ વિગત જંબુસર નગરપાલિકાના ક્લાર્ક લગધીરભાઈએ આપી હતી. આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે. દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, ક્લાઇડ હોટલ, તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે. વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે. આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમો પણ આ જંબુસરની અંદર રાજકોટ ઝોન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ એવા રહેશે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ. જંબુસર નગરપાલિકા, જંબુસર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.